પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં સંકલન બેઠક દરમિયાન અધિકારીઓ અને પદાધિકારીઓ ઉદ્ગીત પ્રાણાયામ કરી તણાવમુક્ત જીવનનો સંકલ્પ કર્યો। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળી ઉદ્ગીત પ્રાણાયામ કર્યા હતા। રોજિંદા વહીવટી કાર્યોની દોડધામ વચ્ચે માનસિક શાંતિ મળી અને સ્વાસ્થ્ય જળવાય તે માટે તમામ ઉપસ્થિતોએ પ્રાણાયામ દ્વારા તણાવમુક્ત જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો। આ નવતર પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલતા મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને તેમના રોજિંદા માનસિક તણાવનો સામનો કરવામાં મદદ કરવાનું તેમજ તેમના એકંદર સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનું છે। ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સૂચનાથી સંકલન બેઠકની શરૂઆતમાં આ પ્રાણાયામ સત્ર રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે આજના આધુનિક અને અતિવ્યસ્ત સમયમાં તણાવ આપણા બધાના જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે। ખાસ કરી વહીવટી તંત્ર સાથે જોડાયેલા લોકોએ સતત લોક પ્રશ્ન વચ્ચે કામ કરવાનું હોય છે। આવી સ્થિતિમાં તણાવની નકારાત્મક અસરોને નિયંત્રિત કરવા અને બેઠાડું જીવનશૈલીના કારણે શરીરમાં વધતી સ્થૂળતાને દૂર રાખવા માટે યોગ અને પ્રાણાયામને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો અત્યંત જરૂરી છે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારંવાર દેશવાસીઓને આહ્વાન કરે છે કે યોગ અને પ્રાણાયામ માત્ર 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂરતા મર્યાદિત ન રહેવા જોઈએ, પરંતુ તેને આપણી કાયમી જીવનશૈલીનો હિસ્સો બનાવવો જોઈએ। આ પ્રકારની પહેલથી અધિકારીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બનશે, જેના પરિણામે તેઓ વધુ ઉર્જાવાન અને કાર્યક્ષમ બની અને જનતાની સેવા કરી શકશે। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।